રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે ત્યારે આજરોજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા। ત્યારે આવો જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન કેટલા વિકાસના કામો થયા છે તેમજ છેવાડાના વિસ્તારના સુવિધામાં વધારો થયો છે કે કેમ, તેમજ કેટલા વિકાસના કામો હજુ સ્થાનિક લોકો ઝંખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીએ। મિશન કોર્પોરેશન અંતર્गत આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડની મુલાકાતે છે, જ્યાં ખાસ કરીને રાજકોટ શહેરનો છેવાડાનો વિસ્તાર છે। આ વિસ્તારો રાજકોટ શહેરની અંદર ભર્યું તેને લગભગ 8 વર્ષ થવા આવ્યા છે, પરંતુ જે પાયાની જે સુવિધાઓ હોવી જોઈએ તે સુવિધાઓ અહીં મળી છે કે કેમ, 5 વર્ષ દરમિયાન કોર્પોરેટરો અહીં દેખાણા છે કે કેમ, તે આપણે જે વિસ્તારના બહેનો છે અને ભાઈઓ છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભર્યું અને 8-10 વર્ષ થવા આવ્યા છે, અહીંયા પાયાની જે સુવિધાઓ છે, રોડ રસ્તા પાણી આ પ્રકારની સુવિધાઓ છે અહીં? नहीं, अमारे कई नहीं सुविधा, अमारे पानी भी नहीं आवतु, कोई वस्तु नहीं आया। अमे 8 वर्ष थया रहीसी। कोर्पोरेटरो कोई आवे छे અહીં? नहीं, ये नहीं आवता, कोई जोवाय नहीं आवतु, क्या कई प्रॉब्लम છે કે નથી। અમે હવે ચૂંટણી આવે છે, હવે દેખાય છે કે હવે નહીં, હજી કોઈ આવતું નથી। હજી કોઈ નથી આવ્યું? નહીં। અન્ય કઈ પ્રકારની એવી સુવિધાઓ છે કે અહીંયા રોડ રસ્તા ને પાણીની જે વાત કરો કે રોડ થયા છે પણ બીજી કઈ સુવિધા નથી। પાણી 2-4 દી આવું હોય તો આવે, નકર એ બી નથી આવતું પાણી। સાથે આ વિસ્તારમાં ગાર્ડન લાઇબ્રેરી કે આવી કઈ સુવિધાઓ છે? નહીં, એ કઈ સુવિધા નથી, ગાર્ડન કે કોઈ વસ્તુ નથી અહીંયા। આ વિસ્તારની અંદર ગાર્ડન સહિતની જે સુવિધાઓ છે ને બેન, ખાસ નાના બાળકો પણ મોટી સંખ્યામાં છે, અહીં કે આંગણવાડી કે એવું કઈ છે? હા, આંગણવાડી છે, પણ અહીંયાથી 2-3 કિલોમીટર આખી આંગણવાડી છે, તો અમારા વિસ્તારમાં કરી દઈએ તો અમારા બાળકો ભણી શકવા ત્યાં જાય ને। હવે તો આરટીઓના ફોર્મ થઈ ગયા છે, તો એમાં આંગણવાડીની જરૂર ફોર્મની પડે, તો અહીંયા અમારા વિસ્તારમાં હોવી જોઈએ ને આંગણવાડી। અમારે 3 કિલોમીટર આખું હાલીને છોકરાઓને તેડવા મૂકવા, વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય, તો અમારે 3 કિલોમીટર આખું ત્યાં અમારે જવું પડે તેડવા મૂકવા, વરસાદમાં હોય તો અમારા વિસ્તારમાં કરી દેવી પડે ને આંગણવાડી। અહીંયા પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવે છે જ્યારે ચોમાસા દરમિયાન? હા, અહીંયા કેવા બહુ જ પાણી ભરાય તો ત્યારે મચ્છર બહુ થાય, છોકરાઓ નાના હોય તો પછી માંદા થઈ જાય, એટલે અહીંયા કાંઈ હે ને સુવિધા જ નથી। તો એ ફુવારો મારવા આવતા નથી કોઈ। હા, પાણી એવડે મચ્છર થાય છે, અમારા છોકરા બીમાર પડે પણ તોય કોઈ ફુવારો મારવા આવતા નથી। કે અહીં જે મચ્છર માટે કહેવાય કે જે ફુવારો મારવો જોઈએ તે પણ અમારો માટે નથી થતો। બેન, અહીંયા કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો તમે? હું અહીંયા 6 વર્ષથી રહું છું, પણ કાંઈ સુવિધા છે નહીં, અને મોટર વગર પાણી આવતું નથી। પીવાના નળમાં આવે છે, અમે બધું ભરી છીએ, વેરા બિલ ભરી છીએ, લાઇટ બિલ ભરી છીએ, છતાંય કાંઈ સુવિધા છે નહીં। હાલતા લાઇટ હોય જાય, 2-2 કલાકે આવે, 3-3 કલાકે લાઇટની કાંઈ હરખી સુવિધા છે નહીં। હવે પાણીનો એક વ્યવસ્થા થઈ જાય ને તો બહુ સારું। અહીંયા ગટરની લાઈનોને તો હમણાં આવી છે, પરંતુ એને જ્યારે ક્યારેક ફરિયાદ થાય છે તો પછી તાત્કાલિક નિરાકરણ થાય છે કે? ના, તાત્કાલિક જરાય નથી થતું, 2 દિવસ થઈ જાય, અઠવાડિયું થઈ જાય, આપણે ફોન કરીને થાકી જાય આરએમસી વાળાને તોય આવે ને। અને કચરાની ગાડીમાં એમ છે, આપણે અને ફરિયાદ કરીને થાકી જાય, ફોન કરીને થાકી જાય, ત્યારે માંડ આવે છે કચરાની ગાડી। અને પાણીની સુવિધા હાવ છે જ નહીં, કે અમારા મોટરમાં નથી આવતું પાણી, અને પીવામાં મોટર વગર પાણી નથી આવતું, જરાય ટીપુય નથી આવતું, કોઈ જોવાય નથી આવતું। કચરા માટેની ગાડીઓ આવે છે કે એ પણ નથી આવતી? નહીં, એમાં એ 2-3 દિવસ આવે પછી પાછળ નથી આવતી, વળી આરએમસી વાળાને આપણે ફરિયાદ કરીને તો 2 દિવસે આવે, પણ મન ફાવે ત્યારે આવે, નકર નથી આવતી। હા, મને કહેવાય કે કચરાની જે ગાડીઓ છે તે પણ રેગ્યુલર અહીં નથી આવતી। અન્ય પણ બહેનો છે। બેન, આ વિસ્તારની અંદર રહો છો, આ વિસ્તારની અંદર પ્રાથમિક જે કહેવાય કે અહીંયા પાણી ભરાવાની સમસ્યાઓ આવે છે, એનાથી બાળકો માંદા પડે છે, તો આરોગ્ય કેન્દ્રની કેવી અહીં આસપાસ કઈ સુવિધાઓ છે? ના, કોઈ જાતની કાંઈ સુવિધા જ નથી, અને મેન તો પાણીની તો બહુ જ પ્રોબ્લેમ છે કે પાણી અત્યારે જો 2 મહિના થયા પાણી હરખું આપતા છે નહીં, નળમાંય પાણી ન આવે પૂરું, અને દારમાં હોય તો આવે, નહીં તો ન આવે પાણી। ઉનાળામાં વધારે તકલીફ પડે છે। ઉનાળામાં વધુ તકલીફ। બેન, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો ને કઈ કઈ સમસ્યાઓ છે? અમે તો 2 વર્ષથી આવ્યા ને છોકરાઓ 8 વર્ષથી અહીં રહે છે, પણ હવે પાણીની તકલીફ છે જાજી તો, ને કચરાવાળા બપોર વચ્ચે જ આવે, એમ નહીં કે ટાઈમે આવે, ક્યારેક 10 વાગે આવે ને બપોર વચ્ચે આવે, ને પાણીની જ હાજી મેન છે વધારે। હા,
આ વિસ્તારની અંદર કહી શકાય કે પાણીની વધારે તકલીફ છે, ખાસ કરીને આ વિસ્તારની અંદર કહી શકાય કે જે પુરુષો છે તે પણ આપણી સાથે છે. શું કહેશો, અહીં કેટલા વર્ષોથી રહ્યો છો ને આ વિસ્તારની અંદર વિકાસ કેવો થયો છે અને સમસ્યાઓ કેટલી છે? હું ગફારભાઈ પત્તાણી 2017થી અહીં મોહમ્મદી બાગમાં રહું છું. મોહમ્મદી બાગ અત્યારે બહુ વિકસિત એરિયો થઈ ગયો છે. રોયલ પાર્ક, કેજિયન પાર્ક અને મોહમ્મદી બાગ આ મળીને અહીંયા ટોટલ 600થી વધારે પણ પરિવાર રહે છે. અને અમે ગઈ ચૂંટણીમાં પ્રદીપભાઈ ડવની સાથે હતા અને પ્રદીપભાઈએ અમને વચન આપ્યું હતું કે તમે કલ્પના પણ નહીં કરી હોય એવો તમને આ વિસ્તારમાં તમને સુવિધા આપશું. પણ અમુક કામ અમારા થયા છે, રોડ થયા છે, ગેસની પાઇપલાઇન આવી ગઈ છે ઘરે ઘરે અત્યારે. બાકી અત્યારે ખાસ કરીને એક ગાર્ડનની જરૂર છે. આટલા પરિવારમાં અમારે ગાર્ડન એક વ્યવસ્થિત જોઈ અને એક આંગણવાડીની ખાસ કરીને જરૂર છે. અને પાણીની સમસ્યા છે. અત્યારે પાણી બહુ ધીમી ગતિ આવે છે. અત્યારે ભર ઉનાળો છે, મહિલાઓને પાણી માટે થઈને અત્યારે બહુ તકલીફ છે. એટલે ખાસ કરીને પાણી પૂરતું સમયમાં મળે આવી અમારી માંગણી છે. અને પ્રદીપભાઈની સાથે અમે ખોબે ખોબે મત આપ્યા હતા ગઈ ચૂંટણીમાં, અને આ ચૂંટણીમાં પણ અમે પ્રદીપભાઈની અને ભાજપની સાથે જ છીએ. પણ અમુક જે સુવિધા છે તો મારે પ્રદીપભાઈને આટલી નમ્ર વિનંતી છે કે જે બાકીની સુવિધા છે એ અમને વહેલી તકે પૂરી પાડવામાં આવે આવી મારી નમ્ર વિનંતી છે. એટલે ગયા વખતે પણ વોર્ડ નંબર 12માં જ પ્રદીપભાઈ હતા અને એમની ટીમ પણ હતી. અને અમે પૂરેપૂરા અમારા વિસ્તારના તમામ ભાજપની સાથે અમે જોડાયેલા હતા અને ખોબે ખોબે મત આપ્યા હતા. અને આ વખતે પણ અમે નક્કી કરેલું છે કે અમે પણ આ વખતે જંગી બહુમતીથી જીતાડશું અને જીતાડવાના છે અમે. અને ગયા વખતે વધારે પણ અમને એને લીડ મળે એવી અમારી તમામને અમે અપીલ પણ કરી રહ્યા છીએ ઘરે ઘરે જઈને. અને કહી શકાય કે ફરીથી એક વખત કહી શકાય અહીંથી પ્રદીપભાઈ ડવને જીતાડવા માટેની તેઓ અપીલ પણ કરી રહ્યા છે. પરંતુ જે બહેનો છે તેઓ કહી રહી છે કે આ વિસ્તારની અંદર જે પીવાના પાણીની જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે સુવિધા અહીં છે નહીં. અને તેને ખાસ કરીને કહી શકાય કે આ વિસ્તારની અંદર ગાર્ડન, લાઇબ્રેરી તેમજ કહી શકાય કે જે આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ હોવી જોઈએ, આંગણવાડી હોવી જોઈએ તે સુવિધા અહીં આવેલી નથી. તે દૂર દૂર સુધી છે, તેથી કરીને લોકોને દૂર સુધી જવું પડે છે. ત્યારે વહેલી તકે અહીં કહી શકાય કે સુવિધા મળે તે પ્રકારની બહેનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.